સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં 9 વર્ષીય બાળકી ટ્યુશન ક્લાસથી ઘરે આવી રહી હતી. પોતાની સોસાયટીના પહેલા જ આવતા સોસાયટીમાં રહેતા 34 વર્ષીય જગદીશ નથુ પાતુરકરે તેને બૂમ પાડી બોલાવી અને નજીકના દુકાનમાંથી ગુટકા લાવી આપવાની વિનંતી કરી. નજીકની સોસાયટીમાં રહેતી હતી તેથી પરિચિત હતી, તેથી બાળકીએ ગુટકો લઈ આવી. તે વખતે આ યુવકે તેને હાથ પકડી પોતાની પાસે બેસાડી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો ક્લિપ બતાવી. ડઘાઈ ગયેલી બાળકી ઘરે જઈ રહી હતી ત્યારે તેને શંકા જતાં બાળકીને ઘરે નહીં કહેવા ધમકી પર આપી. બાળકીએ જોકે ઘરે જઈ માતાને તમામ વાત કરતા પરિવાર ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે છેડતીની કલમનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. 34 વર્ષીય પર કુંવારો આ શખ્સ મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો જોવાનો આદી હોવાનું બહાર આવ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી. આ છેડખાનીમાં એણે એ દીકરીને એક પોતાનો કોઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે, અને જ્યારે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે પોર્ન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી. આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી. પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતાં ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી. તો ભાગતી તે એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે. આ પ્રકારની એક ધમકી પણ આપી હતી. પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી. એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને એફએસએલમાં અમે મોકલનાર છીએ. આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં બીએનએસની કલમ 75(1) 351 આ ઉપરાંત પોક્સોની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં આરોપીને ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એણે કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી. પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું.